દીકરા દીકરીઓ, અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. અહીંયા બધી જ નરકની દુકાન ઉપર સ્વર્ગની તકતીઓ મારેલી, છેતરાઈ જશો. આવા સમયે આધ્યાત્મિક જ્ઞાન, મારી ભારતીય સંસ્કૃતિ, સ્ટીવ જોબ્સ એપલ કંપનીનો માલિક આ દેશમાં સંતાઈને રહીને ગયો. સિકંદર અહીંથી ઋષિ મુનિઓને ઉઠાવતો હતો. કેમ? આ લોકો લૂંટવા નતા આવતા. આ દેશ પાસે એક તાકાત હતી. કઈ તાકાત? જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. હું સુરત દિવેલ પીધેલો ફરું. હું શું કરું? તું લટકી જા પ્લગમાં, હું પૂરું થઈ જાય. એમે હાલા તું બહુ જ છે પૃથ્વી ઉપર. પાપ અને પુણ્ય તમે જુઓ. પાપ સાહેબ, દીકરા દીકરીઓ, કોઈ પાપ નથી, કોઈ પુણ્ય નથી, બધી ડફોળ બનાવવાની વાતો છે. હું તમને સાચી વ્યાખ્યા કહું. પાપ પુણ્ય આપણને જુઓ કેટલું બોગસ શીખવાડ્યું. હસબન્ડ વાઈફ લગ્નમાં જાય કેવા તૈયાર થાય. પત્ની 4-5 તો હાડી બદલી કાઢે, પતિઓ તો 4-5 શર્ટ બદલી કાઢે. બહાર નીકળે એટલે હિરોઈન ઘણી વાર તો મારી વાઈફને જોઈને એમ થાય કે મારું બહેરું છે કે બીજાનું છે, એવું થાય એમ બાઈ. અને ઘરમાં તો કામવાળી ગઈ, ઘરવાળી ગઈ, ખબર જ ના પડે. ગાઉનનો કલર ઉડી ગયો હોય, ચણિયાનો છેડો લટકતો હોય, પપ્પાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, હાલા મોજામાંથી અંગૂઠો બહાર હોય. બહાર નીકળે એટલે હિરોઈન એટલે બીજાને બતાવવા જીવવાનું. મારા લગ્ન થયા ને મારી વાઈફને મેં કીધું, પલ્લવી રોજ ઘરમાં નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? અલા સિરિયલો જોઈને એટલું તો શીખો, ઘરમાં ટોપ જીવવાનું.